કરીશ તો અને સ્પેશિયલ થેન્ક્સ કહીશ તો નીલજ સરને કે અહીંયા આગળ એમણે જે સિસ્ટમેટિક પ્રમાણે આપણને એજ્યુકેશન મતલબ ફંડામેન્ટલ શીખવાડ્યું છે અને ડેમ શ્યોર જો આપણે એ પ્રમાણે ચાલીએ છીએ ને તો આપણે 10માંથી 8 તો હિટ થાય જ છે ડેમ શ્યોર. યસ માય સેલ્ફ કહ્યું છે કે ફર્સ્ટ ઓફ વાત કરું તો 2022માં ફોરેક્સ વર્ડ્સ મારા ધ્યાનમાં આવ્યો. એ પહેલાં ફોરેક્સ શું છે મને ખ્યાલ જ નહોતો. બીટવીન ઇન્સ્ટા પર મારા ધ્યાનમાં એક રીલ્સ આવી અને મેં જોયું તો સુરતમાં એકેડેમી હતું આ રીતના અને એમાં મેં મારું રજિસ્ટ્રેશન કર્યું ફર્સ્ટ ટાઈમ. તો મેમનો કોલ આવ્યો કે માસ્ટર ક્લાસ છે તો એ તો સન્ડે અટેન્ડ થયો નહીં મારાથી પોસિબલ નહોતો. એટલે સેકન્ડ ટાઈમ ફરી કોલ આવ્યો કે તમે એકવાર વેસુ બ્રાન્ચ ઉપર મળવા માટે આવો અને મારા ઘરથી નજીક થાય. મેં કીધું એક આપણે વેસુમાં જ છે તો ત્યાં આગળ આપણે જઈએ અને મેમને મળવા ગયો. ખ્યાલ આવ્યો કે ભાઈ ઓન ધ સ્પોટ આજે તે 8 PM ક્લાસ સ્ટાર્ટ થઈ ગયો છે. હું આઈ થિંક 7 PM ત્યાં વેસુ બ્રાન્ચ ઉપર પહોંચેલો હતો અને નક્કી કર્યું કે બેંક્સમાં આપણે જોઈન થઈ જવું છે અને ઓન ધી સ્પોટ મેં મારે એમાં જોઈનિંગ કરીને મેં સ્ટાર્ટ કરી દીધું. સ્ટાર્ટિંગ કર્યું એને ઓલમોસ્ટ 3 મંથ્સ 4 મંથ જેવું થઈ ગયું છે મારે ટ્રેડિંગ સ્ટાર્ટ કરીને. મારો ગ્રોથ 31% સુધી પહોંચી ગયો હતો અને અત્યારે 20% ડાઉન આવી ગયો છે બીકોઝ ઓફ ક્યારેક ડિસિપ્લિન ચૂકાઈ જતી. સેકન્ડ વસ્તુ વાત કરું કોમ્યુનિટી, આપણી જે કોમ્યુનિટી છે રાઈટ, તો એ મને ખરેખર ખૂબ ગમી સરની આ વસ્તુ. એ બાને આપણે ત્યાં કોઈ વસ્તુ શેર કરીએ જેથી આપણને કોઈ ક્વેરી હોય. મેં ગ્રુપમાં 2-4 મારા જે ક્વેરી હતા મેં શેર કરેલા હતા તો એમાં પણ મને પોઝિટિવ રિપ્લાય મળેલો હતો.